કરવાનું ચાલુ કરતા પહેલા હું લાઇબ્રેરીના પ્રમુખ જ્યોતિબેન, ઉપપ્રમુખ અશ્વિન સર જે આજે અહીં ઉપસ્થિત નથી, જયંતિ કાકા, અમારા પોતાના અને યોગેશ સર આ સુંદર સંચાલન કરવા માટે સૌનો હું આભાર માનું છું. અને હવે હું મારું વક્તવ્ય શરૂ કરીશ. તો જેમ યોગેશ સરે કીધું તેમ આજે હું આજના મને ગમતા પુસ્તક વાર્તાલાપમાં હું શશી થરૂરના પુસ્તક એન એરા ઓફ ડાર્કનેસ ધ બ્રિટિશ એમ્પાયર ઇન ઇન્ડિયા એ પુસ્તક પર વાર્તાલાપ કરવા જઈ રહ્યો છું. ગુજરાતીમાં આ શીર્ષકનો અનુવાદ કરું તો તેનો સાદો અનુવાદ એ થાય કે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો અંધકાર. અને ખરેખર શશી થરૂરે આ પુસ્તકમાં ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો યુગ કેવો હતો અને તે અંધકાર યુગ કેમ હતો તેના વિશે વધારે વાતો કરી છે. આપણને બધાને ખબર છે કે થોડા દિવસોમાં ભારતનો 80મો સ્વાતંત્ર્ય પર્વ આપણે ઉજવવા જઈ રહ્યા છે. આજથી 79 વર્ષ પહેલા આપણને આઝાદી મળી અને તે પહેલા લગભગ 200 થી 250 વર્ષ સુધી આપણે અંગ્રેજોની ગુલામી સહન કરી અને એ ગુલામીથી છૂટવા માટે, એ ગુલામીથી આઝાદી મેળવવા માટે આપણે એક નહીં બે સ્વાતંત્ર્ય સંગ્રામ લડ્યા અને તેમાંથી છેલ્લે આઝાદી મેળવી. તો અત્યારે એ પ્રશ્ન આપણને સ્વાભાવિક રીતે થાય કે એ શાસન એવું તે કેવું હતું કે આપણે એમાંથી છૂટવા માટે એક નહીં બે સ્વાતંત્ર્ય સંગ્રામ લડ્યા અને તેમાંથી આઝાદી મેળવી. આઈ મીન ભારતમાં અંગ્રેજો પહેલા પણ બીજા વિદેશી શાસકો આવ્યા જ હતા, પરંતુ આપણે તેમનાથી આઝાદી મેળવવા માટે તો કોઈ આંદોલન નહીં કર્યા. તો પછી અંગ્રેજોનું શાસન એવું તે કેવું દમનકારી હતું કે આપણે તેમાંથી આઝાદી મેળવવા માટે બે સ્વાતંત્ર્ય સંગ્રામ લડવાની જરૂરત પડી. તો શશી થરૂર એમના આ પુસ્તકમાં આ જ વાતો કરે છે કે ભારતમાં બ્રિટિશ શાસન કેવું હતું અને એ શાસન એવું કેવું દમનકારી હતું કે આપણે તેનાથી છૂટવા માટે બે સ્વાતંત્ર્ય સંગ્રામ લડ્યા. આ ઉપરાંત શશી થરૂર બીજી એક વાત આ પુસ્તકમાં કરે છે. આજના જમાના પણ 21મી સદીમાં પણ ભારતમાં અને વિદેશમાં પણ ઘણા બધા લોકો એવા છે કે જે ભારતની આજની પ્રગતિને, આપણે ભારત પ્રગતિ છે, ભારતમાં આધુનિકતા આવી રહી છે, સમૃદ્ધ છે ભારતમાં લોકશાહી છે, આ બધી બાબતોનો યશ બ્રિટિશ સામ્રાજ્યને આપે છે. તો શશી થરૂર આ પુસ્તકમાં એ બાબતની પણ ચર્ચા કરે છે કે કેમ આ વસ્તુ ખોટી છે, કેમ આ ફક્ત એક મિથ છે, તેનું ખંડન પણ શશી થરૂર આ પુસ્તકમાં કરે છે. તો આ પુસ્તકમાં મેં કીધું તેમ શશી થરૂર એ બાબતની ચર્ચા કરે છે કે ભારતમાં બ્રિટિશ શાસનનો યુગ અંધકાર યુગ કેમ હતો. આ બધાનો એક સાદા વાક્યમાં હું જવાબ આપી શકું તે તમને હું પહેલા જ આપી દઉં. 1757માં પ્લાસીના યુદ્ધથી ભારતમાં બ્રિટિશ શાસનની શરૂઆત થઈ હતી. તો 1757માં અંગ્રેજો ભારતમાં પહેલી વખત આવ્યા. તે સમયે વિશ્વના કુલ જીડીપીનો 23% જેટલો હિસ્સો ભારતનો જીડીપીનો હતો. એટલે તમે ઇમેજિન કરી શકો કે એનો મતલબ એ થાય કે એ સમયે દુનિયાભરમાં જેટલું પણ ઉત્પાદન થતું હતું તેના 23% જેટલું ઉત્પાદન ફક્ત ભારતમાં જ થતું હતું. એ સમયે ભારત ખરેખર સોના કી ચિડિયા આ કારણોસર કહેવાતો હતો. એ સમયે યુરોપનો કુલ જીડીપી પણ ભારતના જીડીપી જેટલો જ હતો. એટલે ભારત આખા યુરોપ જેટલું સમૃદ્ધ હતું. આ વાત થઈ 1757ની કે જ્યારે અંગ્રેજો ભારતમાં પહેલીવાર આવ્યા અને પછી તેમણે ચાલુ કરી ભારતની શોષણ, ભારતમાં દમન, એ બધું એમણે ચાલુ કર્યું અને છેવટે ફાઇનલી 1947માં તેમણે જ્યારે વિદાય લીધી ત્યારે ભારતનો જીડીપી વિશ્વના જીડીપીના ફક્ત 3% જેટલો હતો. ફક્ત 3%. આપણે 23% પરથી ફક્ત 3% પર આવી ગયા. એટલે તમે ઇમેજિન કરી શકો છો આટલી જ બાબત પરથી કે ભારતમાં બ્રિટિશ શાસન કેટલું અંધકારયુગ હતું, ખરેખર અંધકારયુગ હતું. અને આપણે 23% પરથી 3% પર આવ્યા. એ જ સમયગાળામાં અંગ્રેજો તેમના આપણા જીડીપીમાં જેટલો ઘટાડો થયો તેટલા જ પ્રમાણમાં વધારો અંગ્રેજોના જીડીપીમાં થયો, બ્રિટનના જીડીપીમાં થયો. એટલે એમણે બેઝિકલી શું કર્યું, અહીંયાથી બધું લીધું ત્યાં નાખ્યું. આ બેઝિકલી લૂંટ છે, લૂંટ. અને એ જ અંગ્રેજોએ ખરેખર કર્યું હતું, ભારતમાં લૂંટ ચલાવી હતી. તો મારે તમને એ વાત કરવી છે કે અંગ્રેજોએ ભારતમાં એક્ઝેક્ટલી લૂંટ ચલાવી કેવી રીતે હતી. અને શશી થરૂર પણ એમના પુસ્તકમાં એની જ વાત કરે છે કે ભારતમાં એ લૂંટ થઈ તો થઈ કેવી રીતે. પરંતુ તેનું વર્ણન કરું તે પહેલા મારે એ વાતનું વર્ણન કરવું છે કે 23%ના સમયનું ભારત હતું કેવું અને ભારત સોને કી ચિડિયા કહેવાતો હતો તો તે કેમ કહેવાતો હતો તેના વિશે મારે થોડીક વાત કરવી છે. તો તમે આપણે બધા જ સ્કૂલમાં ભણ્યા છે કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે, બરાબર ને? આપણે બધા જ આવું ભણ્યા છે. અને એ બાબત કદાચ 20મી સદીના ભારત માટે અત્યારે પણ 21મી સદીના શરૂઆતના વર્ષોમાં કદાચ એ બાબત સાચી પણ હશે.
પરંતુ આજથી 250 થી 300 વર્ષ પહેલા કે જ્યારે પહેલી વખત અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે આ વાત સાચી નહોતી. ભારત ત્યારે ખેતી પ્રધાન દેશ નહોતો. ભારત ત્યારે ઉદ્યોગ પ્રધાન દેશ હતો. હવે હું જ્યારે કહું છું કે ભારત ઉદ્યોગ પ્રધાન દેશ હતો ત્યારે હું એમ નથી કહેતો કે તે સમયે ભારતમાં કારખાના હતા, ના, એવું નહીં. પરંતુ ભારતમાં ખેતીની સાથે સાથે બીજા અલગ અલગ ઉદ્યોગો પણ ચાલતા હતા. ઉદાહરણ તરીકે તમને થોડા ઉદાહરણ આપું. તે એક છે કાપડ ઉદ્યોગ. કાપડ ઉદ્યોગ તે સમયે ખૂબ જ ભરપૂર ચાલતો હતો. ભારતનું કાપડ આખી દુનિયામાં વખણાતું હતું અને ભારત એના કાપડને ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ નિકાસ કરતું હતું. પશ્ચિમમાં એ કાપડની નિકાસ ઇજિપ્ત સુધી થતી હતી, પર્શિયા સુધી થતી હતી. પૂર્વમાં એ કાપડની નિકાસ જાપાન સુધી, ચાઇના સુધી અને જાવા સુધી થતી હતી કે તે ઇન્ડોનેશિયા સુધી પણ થતી હતી. તો ભારતનો કાપડ ઉદ્યોગ ખૂબ જ સમૃદ્ધ હતો. કાપડ ઉદ્યોગ સિવાય ભારતમાં ઉદાહરણ તરીકે ધાતુકામ ખૂબ જ ભરપૂર ચાલતું હતું. તેમાં લોખંડનું ધાતુકામ પણ આવી જાય. તમને ખબર હશે કે ભારતમાં લોહ સ્તંભ આવેલો છે દિલ્હીમાં, તો તે એક સમૃદ્ધ ધાતુ વિદ્યા વગર તો શક્ય જ નથી. તો એ હતું. ત્યાર પછી લોખંડથી તમે અસ્ત્રો બનાવી શકો, શસ્ત્રો બનાવી શકો, તો તેનો ઉદ્યોગ પણ ભરપૂર ચાલતો હતો. તે સિવાય સોના ચાંદીના વાસણો પણ રાજાઓ વાપરતા હતા, આપણે સાંભળીએ છીએ. તો તે ઉદ્યોગ પણ ચાલતો હતો. સોના ચાંદીના ઘરેણા એ પણ બનતા હતા ભારતમાં. તો ધાતુકામ બરાબર ચાલતું હતું, કુંભારકામ ચાલતું હતું, માટીના વાસણો, ચિનાઈ માટીના વાસણો, આ બધું ચાલતું હતું. કહેવાનો મતલબ એટલો જ કે ભારત તે સમયે ઉદ્યોગ પ્રધાન દેશ હતો અને ભારતમાં ખેતીની સાથે સાથે આ બધા ઉદ્યોગો પણ ચાલતા હતા. આ બધી થઈ અને એટલા જ કારણોસર ભારત તે સમયે સોને કી ચિડિયા કહેવાતો હતો. ભારતમાં ઘણા બધા ઉદ્યોગો ચાલતા હતા. પછી અંગ્રેજો આવ્યા અને 200 વર્ષમાં આપણે ઉદ્યોગ પ્રધાનમાંથી ખેતી પ્રધાન દેશ બની ગયા. હવે એ કેવી રીતે બન્યા તેની તમને હું વાત કરું. પરંતુ એ વાત કરું તે પહેલા મારે તમને કહેવું છે કે ભારતમાં અંગ્રેજી શાસન જે હતું, જે 200 વર્ષનું અંગ્રેજી શાસન હતું, તે એકચ્યુઅલી આપણે એને બે તબક્કામાં વહેંચવું જોઈએ. પહેલો તબક્કો હતો કંપની શાસન અને બીજો તબક્કો હતો બ્રિટિશ તાજનું શાસન. 1857માં જેમ તમને બધાને ખબર હશે તેમ ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો અને એ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી બ્રિટનની સરકારે ભારતનો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો હતો. આ બ્રિટનની સરકાર એટલે કે પેલી ચૂંટેલી સરકાર જેને ત્યાંના નાગરિકોએ ચૂંટી હતી અને એ સરકારે ભારતનો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો હતો 1857 પછી. પરંતુ 1857 પહેલા ભારતનો વહીવટ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હસ્તક હતો. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે એક પ્રાઇવેટ કંપની હતી. આજે આપણે ત્યાં કેવી રિલાયન્સ જેવી કોઈ કંપની હોય ને એવી એક સાદી કંપની હતી કે જે પ્રાઇવેટલી લોકોએ બનાવી હતી બ્રિટનમાં અને તેનો એકમાત્ર ઉદ્દેશ્ય એ હતો કે ભારતમાં વેપાર કરવો. તો તમે વિચાર કરો કે આ કંપની ભારતમાં વેપાર કરવા માટે આવે અને પછી વેપાર કરવાને બદલે ભારત પર શાસન કરી દે. આ તો એવું થયું કે આપણા મુકેશભાઈ કોઈ દેશમાં જાય અને ત્યાં દેશમાં તે દેશના રાજા બની જાય, બરાબર ને? આવું થયું હતું. તો આ હતી કંપનીની વાત. તો કંપનીએ ભારતનું શોષણ કેવી રીતે કર્યું? તો મેં કીધું તેમ એ જમાનામાં ભારત સોને કી ચિડિયા હતો. તમને બીજું ઉદાહરણ આપું. ભારતના છેલ્લા શક્તિશાળી મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, તેની તિજોરીમાં એટલો ખજાનો હતો કે તે ખજાનાની કુલ કિંમત યુરોપના 3 દેશોના ખજાનાના કુલ સરવાળાની કિંમત બરાબર હતી. એટલે કે બ્રિટન, ફ્રાન્સ અને જર્મની આ 3 દેશની તિજોરીમાં જેટલો ખજાનો હતો તેટલો ખજાનો ફક્ત ઔરંગઝેબ એકલાની તિજોરીમાં હતો. નાદિર શાહે 18મી સદીની શરૂઆતમાં દિલ્હીને લૂંટ્યું હતું. તે દિલ્હી પર આવ્યો, દિલ્હીમાં લૂંટકામ કરી, દિલ્હીને બરબાદ કરી નાખ્યું, બધો ખજાનો લઈને પોતાના દેશ પર્શિયા જતો રહ્યો. આ નાદિર શાહે કર્યું હતું. એવું કહેવાય છે કે એને એટલી ભયંકર લૂંટ ચલાવી કે પર્શિયામાં ત્યાર પછીના 3 વર્ષ દરમિયાન બધો ટેક્સ માફ કરી દેવામાં આવ્યો હતો. એટલું બધું એને લૂંટ્યું. આ બધી લૂંટ એને ફક્ત દિલ્હીમાંથી મળી. તો ઇમેજિન કરો કે દિલ્હી કેટલું સમૃદ્ધ હશે. અને આ તો થઈ દિલ્હીની વાત. દિલ્હી સિવાય આખું ભારત તો પછી કેટલું સમૃદ્ધ હશે. અને કંપનીએ આ ભારતને લૂંટવાનું ચાલુ કર્યું. તો હવે મેં તમને કીધું કે ક્યારનો કહું છું એકચ્યુઅલી કે ભારત ઉદ્યોગ પ્રધાન દેશ હતો અને તેમાંથી ખેતી પ્રધાન બન્યો. તો તે કેવી રીતે બન્યો તેની તમને વાત કરું હવે. તો ઉદ્યોગ પ્રધાનમાંથી ખેતી પ્રધાન બનવા માટે તમારે બધા ઉદ્યોગોને બરબાદ કરવા પડે, બરાબર? તો તે કામ અંગ્રેજોએ કેવી રીતે કર્યું? તો એક સૌથી શક્તિશાળી અથવા ખૂબ જ નફાકારક ઉદ્યોગ હતો કાપડ ઉદ્યોગ. ભારતમાં કાપડ ઉદ્યોગ બહુ ચાલતો હતો અને મેં તમને કીધું તેમ આપણે વિદેશોમાં પણ એની નિકાસ કરતા હતા. પ્રોબ્લેમ શું થઈ કે ઇંગ્લેન્ડમાં પણ કાપડ ઉદ્યોગ હતો
અને એ સમયે ઇંગ્લેન્ડમાં, બ્રિટનમાં ભારતનું અને ઇંગ્લેન્ડનું બંને દેશોનું કાપડ વેચાતું હતું. ભારતનું કાપડ ખૂબ સસ્તું હતું અને ખૂબ સારી ક્વોલિટીનું પણ હતું. ઇંગ્લેન્ડના કાપડ કરતાં ભારતનું કાપડની ક્વોલિટી ઘણી સારી હતી. એટલે સ્વાભાવિક છે કે ઇંગ્લેન્ડમાં ભારતનું કાપડ વધારે વેચાતું હતું અને ઇંગ્લેન્ડનું કાપડ એટલું બધું વેચાતું ન હતું. મેં કીધું તેમ કંપની હતી અને એનો મેઇન ઉદ્દેશ્ય હતો નફો કરવાનો. હવે જો આવી નવી પરિસ્થિતિ રહે તો પછી ઇંગ્લેન્ડમાં નફો કેવી રીતે મળે? એટલે કંપનીએ જાણી જોઈને ભારતનો કાપડ ઉદ્યોગ કેવી રીતે નાબૂદ કરવો તેના એક પછી એક બધા નિર્ણયો લેવાના ચાલુ કર્યા. પહેલી વાત, તમારું કાપડ, આપણું ભારતનું કાપડ ઇંગ્લેન્ડમાં વેચાય છે, બરાબર? તો ઇંગ્લેન્ડમાં એ કાપડની વેચાણ કેવી રીતે ઓછું કરવું? તો આજે ટ્રમ્પ જે તારીફની વાત કરે છે ને, તે કામ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે તે જમાનામાં કર્યું કે ભારતનું જેટલું કાપડ આયાત થાય તેના પર 60-70% તારીફ લગાવશે. એટલી તારીફ લગાવી દે એટલે સ્વાભાવિક છે કે ઇંગ્લેન્ડમાં ત્યાંના કાપડની કિંમત ઘણી વધી જાય. એટલે તેની સરખામણીમાં ત્યાંના લોકોને હવે બ્રિટનનું કાપડ સસ્તું લાગવા લાગે એટલે સ્વાભાવિક છે લોકો બ્રિટનનું જ ખરીદે, ઇન્ડિયાનું નહીં ખરીદે. એટલે ઇંગ્લેન્ડનું આખું બજાર તો ભારતીય કાપડ ઉદ્યોગ માટે બંધ જ થઈ ગયું. પરંતુ ઇંગ્લેન્ડ સિવાય બીજા પણ બજાર હતા. ભારતનું પોતાનું બજાર હતું, બરાબર? એ સિવાય આપણે કાપડ બીજા પણ દેશોમાં મોકલતા હતા. તો તે પણ આપણે તોડવું પડે, બરાબર? તો કંપનીએ શું કર્યું ખબર? કંપનીએ ભારતનો કાપડ ઉદ્યોગ કેવી રીતે નાબૂદ કરવો તેના માટે અલગ અલગ તરીકા અપનાવવાના ચાલુ કર્યા. ભારતમાં હાથ વણાટની બધી મિલો હતી કે જેમાં વણકરો જાતે કાપડ કાંતતા હતા. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એ બધી મિલોને તોડવાનું ચાલુ કર્યું. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. હવે તમે બધી મિલોને તો તોડી ના શકો, તો વણકરોને મારવાનું શરૂ કર્યું. એ લોકોના અંગૂઠા તોડી નાખ્યા. તમારે વણકર કામ કરવું હોય તો અંગૂઠો જોઈએ, પરંતુ તમારી પાસે અંગૂઠો જ ના હોય તમે એ કેવી રીતે કરી શકો? એટલે વણકરો પણ ના રહ્યા અને મિલો પણ ના રહી અને ધીરે ધીરે કાપડ ઉદ્યોગ બંધ થવા લાગ્યો. આવી રીતે કાપડ ઉદ્યોગનું નામ નિશાન મીટવા લાગ્યું અને પછી બીજું કામ ચાલુ કર્યું. ભારતનું કોટન, હવે આપણે કાપડ બનાવ્યું, બરાબર? તેના માટે આપણને કપાસ તો જોઈએ, બરાબર? કંપનીએ ભારતનું કપાસ અહીંયાથી લઈને બ્રિટન મોકલાવવાનું ચાલુ કર્યું. એટલે રો મટીરીયલ પણ નહીં રહે, રો મટીરીયલ જ નહીં રહે તો પછી તમારી કાપડ કેવી રીતે બનાવીશું? અને સાથે સાથે બ્રિટનમાં જે પણ કાપડ બને તે ભારતમાં ઠાલવવાનું ચાલુ કર્યું. એટલે બે વસ્તુઓ એક સાથે થવા લાગી. ભારતનું પોતાનું કાપડ નીકળવા લાગ્યું અને અંગ્રેજોનું કાપડ ભારતના માર્કેટમાં આવવા લાગ્યું. એટલે સ્વાભાવિક છે કે અંગ્રેજોનું કાપડ ભારતમાં વેચાવા લાગ્યું અને એ રીતે ભારતનો કાપડ ઉદ્યોગ ધીરે ધીરે બંધ થવા લાગ્યો. ગાંધી બાપુએ આ વાત બહુ પહેલા નોટિસ કરી લીધી હતી. એટલે જે સ્વદેશી આંદોલન થતા હતા કે જેમાં વિદેશી કપડાની હોળી થતી હતી, તે બધાનું કારણ એ જ હતું કે ભારતનો કાપડ ઉદ્યોગ મરવા લાગ્યો છે, તો તેને આપણે પાછો જીવતો કરવાનો છે. ભારતના ઘણા બધા જે વણકરો છે તેમને પાછા આપણે પગભર કરવાના છે. તો આ માટે જ ગાંધી બાપુએ સ્વદેશીનો કાર્યક્રમ ચાલુ કર્યો હતો. ઓકે, આ તો થઈ કાપડ ઉદ્યોગની વાત. મારે તમને બીજા 2-3 ઉદાહરણ આપવા છે. તેમાંથી એક ઉદાહરણ છે વહાણવટ ઉદ્યોગ. તમને બધાને કદાચ ખબર હશે કે મરાઠાઓના સમયમાં શિવાજી ભોંસલેની એક ખૂબ જ સમૃદ્ધ નૌકાદળ હતું. એના નૌકાદળની અરેબિયન સાગરમાં, અરબી સમુદ્રમાં ભાગ વાગતી હતી અને તેમણે એમના નૌકાદળનો ઉપયોગ પોર્ટુગલના જે નૌકાદળ હતું કે તેઓ પણ તે સમયે ભારતમાં આવતા હતા, બરાબર? તો તે નૌકાદળ સામે લડવા માટે તેમનો ઉપયોગ થતો હતો. ભારતના તેના માટે નૌકા બનાવવી પડે, બરાબર? વહાણ બનાવવા પડે. તો એ વહાણવટનો ઉદ્યોગ પણ ખીલ્યો હતો. સુરતમાં એ ઉદ્યોગ ખૂબ જ જોરમાં હતો. તમને કદાચ ખબર હશે, સુરતમાં વાડિયા ફેમિલી છે, તો એ ફેમિલીનો વહાણવટનો ઉદ્યોગ હતો અને તમને કદાચ ખબર નહીં હોય પરંતુ તેમના જહાજો બ્રિટનમાં પણ વપરાતા હતા અને એમાંનું એક જહાજ લોર્ડ કોર્નવોલિસે અમેરિકાના સિવિલ વોર, અમેરિકાનું જે વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ હતું ત્યારે વાપર્યું હતું અને એ જહાજ પર કોર્નવોલિસે અમેરિકાની શરણાગતિનો કાગળ લખી આપ્યો હતો. એટલે જે અમેરિકા જ્યારે બ્રિટનમાંથી આઝાદ થયું ત્યારે તે શરણાગતિનો લેટર સુરતના જહાજ પર લખાયો હતો. તો કહેવાનો મતલબ એટલો છે કે ભારતમાં વહાણવટનો ઉદ્યોગ પણ પૂરજોશમાં ચાલતો હતો. એવું કહેવાય છે કે ભારતમાં જે નૌકા બનતી, ભારતમાં જે વહાણો બનતા તેની ક્વોલિટી અગેન બ્રિટનના વહાણો કરતાં ખૂબ જ સારી હતી. બ્રિટનના વહાણો 12-13 વર્ષ ચાલે તો તેની સામે ભારતના વહાણો 20 વર્ષ તો આરામથી ખેંચી નાખે. ઓકે, આમાં ઘણો બધો ફાળો ભારતના લાકડાનો પણ છે,
કારણ કે આપણે અહીંયા જે શાકનું લાકડું હોય, સીસમનું લાકડું હોય એ ઘણું ટકાઉ હોય છે. બ્રિટનમાં એની કમ્પેરિઝનમાં ઓકના લાકડા વપરાય એટલા બધા ટકાઉ નથી મળતા. એક કારણ હોઈ શકે, પણ છતાંય ભારતના વહાણો ઘણા સારા હતા. એટલે બ્રિટનમાં પણ ભારતના વહાણો ખરીદવાનો આગ્રહ હતો. એટલું જ નહીં, કંપની સરકાર જ્યારે ભારતમાં હતી ત્યારે તેને પણ વહાણની જરૂરત પડતી જ હતી. તેઓ પણ ભારતના વહાણ ખરીદતા. હવે થયું એવું કે આના પરિણામે બ્રિટનનો વહાણ ઉદ્યોગ ધીરે ધીરે બંધ થવા લાગ્યો અથવા ખોટમાં જવા લાગ્યો. એટલે ત્યાંના જે વહાણ બનાવતા કારીગરો હતા તેમણે ત્યાંની સંસદમાં ફરિયાદ કરી, આવું ના ચાલે, તમે ભારતના વહાણ વાપરો તો અમારો ઉદ્યોગ તો પડી જ પામે. એટલે ત્યાંની સરકારે એવો કાયદો લાવ્યો કે જો તમે બ્રિટનના વહાણો નહીં વાપરો અને ભારતના વહાણો વાપરો તો જેટલી વખત તમે બ્રિટનમાં આવો તેટલી વખત તમારે એક અલગ ટેક્સ ભરવો પડે, કારણ કે તમારું વહાણ એ નથી. તો આ કરવાનું ચાલુ કર્યું અને આવું સેમ ટુ સેમ ઇન્ડિયામાં પણ થયું. અને આના કારણે ધીરે ધીરે વહાણવટનો ઉદ્યોગ પણ ધીરે ધીરે મરી પડવાયો. બીજા એક ઉદ્યોગની વાત કરું, સ્ટીલ ઉદ્યોગ. ઓકે, આ સ્ટીલ ઉદ્યોગ થોડો નવો છે. આઈ મીન તે મધ્યકાલીન ભારતમાં નહોતો, પરંતુ જ્યારે સ્ટીલની શોધ થઈ અને બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યાર પછી જમશેદજી ટાટાને થયું કે આપણે ભારતમાં પણ સ્ટીલ ઉદ્યોગ ચાલુ કરવો જોઈએ. એટલે એમણે 1873 થી બ્રિટન પાસે બ્રિટનની જે સરકાર હતી તે સમયે તો બ્રિટિશ તાજનું શાસન હતું, તો તેમની સામે અપ્લાય કરતા હતા કે મને ભારતમાં સ્ટીલની ફેક્ટરી ખોલવાની. એ સમય પરવાનો લેવો પડતો હતો. તો સરકાર કોઈને કોઈ વિઘ્ન નાખીને એ પરવાનો આપતી જ નહોતી અને છેવટે તેને પરવાનો મળ્યો 1912 કેટલા વર્ષો પછી. અને એટલા વર્ષો પછી જમશેદજી તાતાના સને પુત્રએ છેવટે ભારતમાં સ્ટીલની ફેક્ટરી નાખી. પરંતુ અંગ્રેજોએ જોયું કે ફરીથી ભારતમાં આ તો ખોટું થયું કે સ્ટીલની ફેક્ટરી આવી ગઈ તો હવે બ્રિટનનું સ્ટીલ ખરીદશે કોણ. એટલે બ્રિટિશ સરકારે એક નવો કાયદો લાવ્યો. તે સમયે ભારતમાં સ્ટીલના બે મુખ્ય ગ્રાહક હતા, એક ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અને બીજું હતું ભારતીય રેલવે. આ બંને રેલવેમાં સ્ટીલ વપરાતું હતું. આ બંને જગ્યાએ સ્ટીલ વપરાતું હતું કે ગવર્નમેન્ટે તો કોઈ પણ વસ્તુ બનાવી હોય તેમાં સ્ટીલ જોઈએ અને રેલવેના કામકાજ માટે પણ સ્ટીલ જોઈએ. તો તે ટાઈમે બે પ્રકારના સ્ટીલ બનતા. એક બ્રિટિશ સ્ટાન્ડર્ડ સ્ટીલ, એક ધારાધોરણ હતું બ્રિટનનું કે આ પ્રકારનું સ્ટીલ તમે બનાવો તો તે અમે વાપરીશું, અને બીજું હતું નોન બ્રિટિશ સ્ટાન્ડર્ડ સ્ટીલ. બ્રિટન સિવાય આખી દુનિયા નોન બ્રિટિશ સ્ટાન્ડર્ડ સ્ટીલ વાપરતી હતી અને એ સ્ટીલ બનાવવામાં સસ્તું પડે. એટલે જમશેદજી ટાટાની જે ફેક્ટરી હતી તેમાં પણ એ સ્ટીલ બનતું હતું. જમશેદજી ટાટાએ ફેક્ટરી નાખી એ પહેલા એવો કોઈ કાયદો ન હતો કે તમારે રેલવેમાં પણ બ્રિટિશ સ્ટાન્ડર્ડ સ્ટીલ જ વાપરવું અને નોન બ્રિટિશ સ્ટાન્ડર્ડ સ્ટીલ નહીં વાપરી શકાય, એવો કોઈ કાયદો ન હતો. પરંતુ જેવી ટાટાએ ફેક્ટરી નાખી કે તરત આવો કાયદો લાવવામાં આવ્યો કે ઓકે, હવે તમારે ભારતીય રેલવેમાં કે પછી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા કોઈ પણ વસ્તુ બનાવે તેમાં જો તમારે કંઈ પણ સ્ટીલ વાપરવું હોય તો તે બ્રિટિશ સ્ટાન્ડર્ડ સ્ટીલ જ વાપરવું પડે. તો બ્રિટનમાં તો એ સ્ટીલ બનતું જ હતું, પરંતુ ભારતમાં જો જમશેદજી ટાટા પોતાની ફેક્ટરીમાં એ સ્ટીલ બનાવવા જાય તો એ ખૂબ જ મોંઘું પડે. એટલે એમણે ના બનાવ્યું. અને બીજું કારણ એ કે આ બ્રિટિશ સ્ટાન્ડર્ડ સ્ટીલના બ્રિટન સિવાય કોઈ બીજા ગ્રાહક હતા જ નહીં, કારણ કે સ્ટીલ મોંઘું હતું. આખી દુનિયામાં નોન બ્રિટિશ સ્ટાન્ડર્ડ સ્ટીલ વપરાતું હતું. તો એ રીતે ભારતમાં જ્યારે સ્ટીલ ઉદ્યોગ ચાલુ થયો ને ત્યારે તેને પણ બંધ કરવાના અંગ્રેજોની સાજિશ તો હતી જ. તો તમને અમે 3 ઉદાહરણ આપ્યા, તેમાંથી તમે અંદાજો મેળવી શકો છો કે કેવી રીતે ભારતના ઉદ્યોગોને અંગ્રેજો દ્વારા જાણી જોઈને ખતમ કરવામાં આવ્યા. અને ફક્ત ને ફક્ત એટલા કારણોસર કે અંગ્રેજોના પોતાના, બ્રિટનના પોતાના ઉદ્યોગ ચાલુ રહી શકે ભારતના ભરોસે. તો આ રીતે ભારત ઉદ્યોગ પ્રધાન દેશમાંથી ધીરે ધીરે ખેતી પ્રધાન દેશ બનતો ગયો. આના ઘણા બધા ગેરફાયદાઓ છે એકચ્યુઅલી. તમે ઇમેજિન કરો કે પહેલા એક ઘરમાં 5 ભાઈઓ હોય તો એક ભાઈ ધારો કે કાપડમાં કામ કરતો હોય, બીજા ભાઈ બીજા કોઈ જગ્યાએ કામ કરતો હોય, અમુક જણા ખેતીમાં કામ કરતા હોય. હવે એવી પરિસ્થિતિ થઈ કે ઘરના બધા લોકો ખેતીમાં જ કામ કરવા લાગ્યા. એટલે આવકનો સ્ત્રોત ફક્ત ને ફક્ત જમીન ગયો. એટલે જમીન પર ધીરે ધીરે ભારણ વધતું ગયું. હવે જમીન પર ભારણ વધે, બધા લોકો જમીનમાંથી પોતાની આવક મેળવે છે. ધારો કે દુકાળ પડ્યો તો કોઈની જ બધાની જ આવક બંધ થઈ જાય. ઘરમાં ખાવા માટે કોઈ જ કંઈ પણ લાવી ન શકે, કારણ કે બીજા બધા ઉદ્યોગ તો બંધ થઈ ગયા છે, બરાબર. તો એ રીતે ખેતી પ્રધાન હોવાને કારણે ભારતને ઘણા બધા દુકાળોમાં ઘણું બધું નુકસાન સહન કરવા પડ્યું છે. એના વિશે હું આગળ પણ વાત કરીશ. ઓકે, તો ભારત ધીરે ધીરે ખેતી પ્રધાન દેશ થતો ગયો. અંગ્રેજોએ
અંગ્રેજો પાસે ભારતમાં લૂંટ કરવા માટેના બીજા પણ તરીકાઓ હતા. બીજો એક તરીકો સાદો તરીકો હતો કર ઉઘરાવવાનો તરીકો. 1757માં જ્યારે પ્લાસીનું યુદ્ધ થયું ત્યારે અંગ્રેજોએ બંગાળ પ્રાંતમાંથી કર ઉઘરાવવાનો ટેક્સ ઉઘરાવવાનો બધો ઇજારો પોતાના હસ્તક લઈ લીધો હતો. એ લઈ લીધો પછી તમને કદાચ ખબર હશે કે ત્યાર પછી બક્સરનું યુદ્ધ થયું. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોએ બંગાળ સિવાય પણ બિહાર અને ઓડિશા પ્રાંતમાં બધી જગ્યાએ કર ઉઘરાવવાનો ઇજારો પોતાના હસ્તક લઈ લીધો. મુગલ તે સમયે જે મુગલ સમ્રાટ હતો તેને સમજાવી પટાવીને. બેઝિકલી થાય શું આનો અર્થ થાય શું કે તે સમયે પણ આ બંગાળ છે, બિહાર છે, ઓડિશા છે, બધી જગ્યાએ નવાબો હતા, ત્યાંના લોકલ રાજાઓ હતા. બરાબર, પહેલા આ બધા રાજાઓ પોતે કર ઉઘરાવતા હતા અને તે કર તેઓ પોતાના રાજ્યમાં વાપરતા હતા. એટલે ધારો કે એ રાજા હોય, બંગાળનો રાજા હોય, બરાબર, તે કર ઉઘરાવે, પછી એ કરમાંથી જે પૈસા મળે, બરાબર, ટેક્સના જે કોઈ પણ પૈસા હોય તે પૈસાનો ઉપયોગ બંગાળમાં જ કુવા ખોદવા માટે, રસ્તા બનાવવા માટે, કોઈ પણ કાર્ય માટે કરે. કહેવાનો મતલબ એટલો જ કે એ ટેક્સના પૈસા તે જ રાજ્યમાં રહેતા હતા. બંગાળમાંથી તમે ટેક્સ ઉઘરાવો તો તેના પૈસા બંગાળમાં જ રહે. અને આ ફરક હતો ભારતના બીજા રાજાઓ અને અંગ્રેજો વચ્ચે. અંગ્રેજોએ જ્યારથી ભારતમાં ટેક્સ ઉઘરાવવાનું ચાલુ કર્યું એટલે તે લોકોનો વાત કેવી હતી કે તમે અહીંયાથી ટેક્સ ઉઘરાવો, પછી એમને તો કોઈ વહીવટ કરવાનો હતો જ નહીં, એટલે તેમણે બધો ટેક્સ ઇંગ્લેન્ડમાં મોકલાવવાનો ચાલુ કર્યો. બેઝિકલી ભારતના પૈસા એમણે લૂંટીને ઇંગ્લેન્ડમાં મોકલાવવાનું ચાલુ કર્યું અને એને કારણે ભારતમાં જે કંઈ પણ વિકાસ થવો જોઈએ તે તો કોઈ થયો જ નહીં. ઓકે, એ વાત તો અલગ જ રહી ગઈ. પરંતુ કંપનીને બીજો પણ એક વસ્તુથી ટેક્સ મળતો હતો, જમીન. તે સમયે ભારતમાં ઘણી જગ્યાએ જમીનદારીની સિસ્ટમ હતી. એનો મતલબ શું કે પહેલા કેવી રીતે રાજાઓ કર ઉઘરાવતા હતા કે માનો તમારી પાસે જમીન છે, તેનો ઉપયોગ તમે ખેતી માટે કરો છો, બરાબર, તો તે સમયના રાજાઓ ખેતીમાં તમે જે કોઈ બી પાક ઉગાવો તે પાક તમે વેચો, ત્યાર પછી એ વેચાણથી તમને જે કોઈ બી કિંમત મળે તેના અમુક ટકા જેટલી કિંમત તમારે ટેક્સ તરીકે આપી દેવી પડે. આ પ્રકારની સિસ્ટમ હતી. અંગ્રેજોએ કેવું કર્યું કે તમારી જમીનની જે બજાર કિંમત હોય તે બજાર કિંમતના અમુક ટકા જેટલી રકમ ટેક્સ તરીકે લેવાની ચાલુ કરી. આનો ગેરફાયદો શું? માનો કે દુકાન પડી હોય, બરાબર, તો તમારો કોઈ પાક થાય છે, તમારી પાસે પૈસા જ નથી, છતાં પણ તમારે ટેક્સ તો આપવા જ પડે. જ્યારે તમે નહીં આપી શકો ત્યારે અંગ્રેજો તમારી જમીન કબજે જ કરી લે. આ તો સારી વાત છે એક્ચ્યુઅલી. ખરાબ વાત ક્યારે છે કે ધારો કે તમે ટેક્સ ના ભરી શકો, બરાબર, તો કંપનીના અમલદારો શું કરતા કે તમને તમારા કપડા ઉતરાવી દે, એક પાંજરામાં તમને બંધ કરે અને એ પાંજરાને ખુલ્લા તડકામાં બહાર મૂકે. તમારે આ તડકામાં બેસી રહો. તમે ઇમેજિન કરો કે ભારતમાં ગરમી કેટલી છે, તમે વગર કપડા આવે છો અને છતાં પણ તમારે દિવસો સુધી કેટલી વાર ખાધા પીધા વગર બેસી રહેવું પડે, પાણી વગર. આવી સજા ભારતના લોકોને તે સમયે કંપનીના અમલદારો આપતા હતા. એવા ઘણા દાખલાઓ છે કે ફક્ત ટેક્સ ભરવા માટે જ કેટલા બાપે પોતાના છોકરાઓને વેચી દીધા. આવા પણ ઘણા બધા દાખલાઓ છે. હવે તમને બધાને ખબર જ હશે કે તે સમયે બ્રિટિશ ઇન્ડિયા તો હતું જ હતું, તે સાથે સાથે કેટલા દેશી રજવાડાઓ પણ હતા. અંગ્રેજોની આવી નીતિને કારણે ઘણા બધા લોકોએ બ્રિટિશ ઇન્ડિયામાંથી દેશી રજવાડાઓમાં સ્થળાંતર કરવાનું ચાલુ કર્યું હતું. કારણ કે ઘણા બધા રજવાડાઓ, ઓકે, ઘણા બધા શાસકો દેશી શાસકો પણ એક ભગવાન નહોતા, પરંતુ તેઓ પણ અંગ્રેજો કરતા તો સારા જ હતા. એટલે અંગ્રેજોની નીતિને કારણે ભારતની જે વસ્તી હતી, વસ્તી ગીચતા હતી, તે બધી ધીરે ધીરે બદલાવાની શરૂઆત થઈ. ઘણા બધા લોકોએ બ્રિટિશ ઇન્ડિયામાંથી ભારતના દેશી રજવાડાઓમાં ફરવાનું ચાલુ કર્યું. ઓકે, આ બધી તો એ વાત છે કે બ્રિટનની નીતિઓના કારણે, અંગ્રેજોની નીતિને કારણે ભારતમાં કેવા કેવા બદલાવ આવ્યા. પરંતુ અંગ્રેજોની નીતિને કારણે ઇંગ્લેન્ડમાં પણ ઘણા બધા બદલાવ આવતા હતા. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે અમલદારો ભારતમાં નોકરી કરતા હોય ને તેમના માટે ઇંગ્લેન્ડમાં એક શબ્દ વપરાતો, નબોબ. બેઝિકલી નવાબ, પણ નવાબનું અપ્રભંશ કરી નાખ્યું બ્રિટિશરોએ અને તેને નબોબ કહેતા. બેઝિકલી એટલે નબોબ એટલે કોઈ બી માણસ કે જેણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હેઠળ ભારતમાં કામ કર્યું હોય. એટલે કે માની લો કે કોઈ બી અમલદાર હોય કે તેમને ત્યાં નબોબ કહેતા. હવે નબોબ ભારતમાં કોઈ પણ કામ કરે તેને ખૂબ જ પૈસો મળતો, કારણ કે મેં તમને જે આગળ જણાવ્યું કે તે ટેક્સ આવ્યો હતો. નબોબની એટલી બધી એ
ભારતમાં બીક હતી કે તેઓ કોઈ બી રાજાના દરબારમાં જઈને ત્યાંના ખજાનામાંથી તેમને જે કંઈ બી પસંદ પડે તે લઈ લેતા હતા અને આ બધું લઈને જ્યારે ભારતમાં તેમની નોકરી પૂરી થાય ત્યારે બધા પાછા ઇંગ્લેન્ડમાં સ્થાયી થઈ જતા હતા. હવે તેમણે ત્યાં જઈને ત્યાંની કલ્ચર, ત્યાંની સંસ્કૃતિ બદલવાનું ચાલુ કર્યું. હવે આ બધા જે અમલદારો હતા, નબોબ હતા, તે બધા મિડલ ક્લાસ માણસો હતા. તેઓ કંઈ તે સમયે જે બ્રિટનમાં જે લોર્ડ્સ હોય તેઓ તો કંઈ ભારત આવવાના નહોતા, તો આવા સામાન્ય માણસો જ હતા. હવે આ બધા સામાન્ય માણસોની પાસે એકાએક પૈસો આવ્યો એટલે તેમણે તે પૈસો ત્યાં બતાવવાનો ચાલુ કર્યો કે મોટા મોટા એસ્ટેટ લઈ લે અને તે એસ્ટેટમાં એકદમ રાજશાહી રીતે જીવે અને એ રીતે તેમણે ત્યાંના કલ્ચરને પણ બદલાવવાનું ચાલુ કર્યું. હવે તેમ આ બધા અમલદારોએ ભારતમાં નોકરી કરી હતી. નોકરીના 20-30 વર્ષો એ લોકોએ ભારતમાં કાઢ્યા હોય અને પછી ત્યાં જાય એટલે સ્વાભાવિક છે તેમને ભારતની યાદ આવે એટલે તેમણે ઇંગ્લેન્ડમાં ભારતની યાદ અપાવે તેવા બિલ્ડિંગ બનાવવાનું ચાલુ કર્યું, મકાનો બનાવવાનું ચાલુ કર્યું. રોબર્ટ ક્લાઇવ જે પ્લાસીનું યુદ્ધ જ્યારે જીત્યું હતું તેમણે ઇંગ્લેન્ડમાં જઈને ત્યાં જે એસ્ટેટ બનાવ્યું હતું તેનું નામ રાખ્યું હતું પ્લાસી, કેમ કે પ્લાસીનું યુદ્ધ જીત્યું હતું. તો આવા ઘણા બધા કિસ્સાઓ હતા અને તેઓ સ્વાભાવિક છે તેમની પાસે ઘણો બધો પૈસો હોય એટલે તે ગમે તેમ ખર્ચે. એને કારણે આ બધા જે અમલદારો જે એરિયામાં રહેતા હતા ને તે એરિયાની આજુબાજુ બધી વસ્તુના ભાવ વધવા લાગ્યા. સ્વાભાવિક છે કે મારી પાસે 5 રૂપિયા હોય અને હું 10 રૂપિયામાં કંઈ પણ લેવા તૈયાર થઈ જાઉં એટલે સ્વાભાવિક છે કે બધી વસ્તુના ભાવ વધવા માંડે. આ બધું વધવા માંડ્યું. તે સમયે ભારતમાં હીરા પણ ઘણા બધા મળી આવતા હતા અને ઘણા બધા રાજાઓ પાસે હીરા પણ હતા. બ્રિટિશ અમલદારોએ આ બધા હીરા પોતે લેવાનું ચાલુ કર્યું. ક્યાં તો તેઓ પડાવી લે, ક્યાં તો પછી ઓછા ભાવે ખરીદી લે અને પછી એ બધા હીરાઓ તેઓ ઇંગ્લેન્ડમાં જ્યારે પાછા જાય ત્યારે બધા હીરાઓ ત્યાં જઈને વેચે. આને કારણે આ રીતે પણ તેમણે ઘણી બધી સંપત્તિ ઇંગ્લેન્ડમાં ભેગી કરી હતી. તમને એક ઉદાહરણ આપું. થોમસ પીટ કરીને એક અંગ્રેજ અમલદાર હતો કે જે 18મી સદીના અંતમાં અને 19મી સદીની શરૂઆતમાં ભારતમાં કામ કરતો હતો. તેને 400 કરોડ 400 કેરેટનો હીરો ભારતમાંથી મળ્યો હતો અને તે હીરાને તેણે ઇંગ્લેન્ડમાં જઈને વેચ્યો હતો અને તેમાંથી એને ભરપૂર સંપત્તિ મળી હતી. હવે ઇંગ્લેન્ડમાં ટ્રેડિશનલી તમે ત્યારે જ પૈસાદાર બનાવો કે જ્યારે તમારી પાસે જમીન હોય. કારણ કે ઇંગ્લેન્ડમાં ફ્યુડલ સિસ્ટમ છે કે તમે લોર્ડ ત્યારે જ કહો કે તમારી પાસે એક જમીનનો મોટો ટુકડો હોય. પરંતુ આ હીરા વેચવાને કારણે જે નવી સંપત્તિ ઊભી થઈ તેણે બ્રિટનમાં એક અલગ જ ક્લાસ બનાવી દીધો કે તમારી પાસે ટ્રેડિશનલી સંપત્તિ ત્યારે જો જ્યારે તમારી પાસે જમીન હોય, પરંતુ આ નવી સોર્સ મળી ગયો તમારી સંપત્તિ. તો થોમસ પીટની વાત કરો તો તેની પાસે એકાએક સંપત્તિ આવી ગઈ, તેણે મોટું એસ્ટેટ બનાવી દીધું અને એની પાસે પૈસા જે આવ્યા તેમાંથી તેણે તેના છોકરાઓને ભણાવ્યા, એના ગ્રાન્ડ ચિલ્ડ્રનને ભણાવ્યા, એના પૌત્રોને ભણાવ્યા અને એની જ પેઢીમાંથી એના પુત્ર અને એના પૌત્ર બંને જણા બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા હતા. એ બધું ફક્ત પેલા 400 કેરેટના હીરાને કારણે. તો અંગ્રેજો ભારતમાંથી જે સંપત્તિ લૂંટીને ગયા હતા ને તેને કારણે ફક્ત ભારતની જ નહીં ઇંગ્લેન્ડની પણ સંસ્કૃતિ બદલાવા લાગી હતી. ઓકે, તો મેં મારો ઘણો બધો સમય એ જ બાબતમાં પસાર કરી દીધો કે ભારતમાં અંગ્રેજોએ લૂંટ કેવી રીતે ચલાવી હતી. શશી થરૂર આ બાબત પુસ્તકમાં ચર્ચે જ છે, પણ બીજી પણ એક બાબતની ચર્ચા એમના પુસ્તકમાં કરે છે કે મેં તમને કીધું તેમ આજે પણ ભારતમાં અને દુનિયામાં ઘણા બધા લોકો એવા છે કે જેઓ ભારતની સમૃદ્ધિને, ભારતની લોકશાહીને, ભારતમાં જે આજે આધુનિકતા છે તે બધાના જવાબદાર બ્રિટિશ સામ્રાજ્યને ગણે છે. શશી થરૂર તેમના પુસ્તકમાં આ બાબતનું પણ ખંડન કરે છે કે આવું કેમ નથી. તો તેની તમને હું વાત કરું તો સૌથી પહેલી શરૂઆત હું લોકશાહીની કરવા માંગીશ. ભારતમાં તમને બધાને ખબર હશે તેમ અંગ્રેજો આવ્યા તે પહેલા ઘણા બધા દેશી રજવાડાઓ હતા. આપણે બરોડા સ્ટેટમાં હતા, મરાઠા સામ્રાજ્ય હતું, મુગલ સામ્રાજ્ય હતું, તે સિવાય વિજયનગર સામ્રાજ્ય હતું. આ બધા અલગ અલગ રજવાડા હતા અને તે બધા રાજ્ય હતા. બધામાં રાજાશાહી હતી. એક રાજા હતો અને તે પોતાનું શાસન તેમની પ્રજા પર કરતો હતો. એ સમયે બ્રિટનમાં ઓલરેડી લોકશાહી આવી ગઈ હતી. બ્રિટનમાં ભલે તે સમયે મહારાણી વિક્ટોરિયાનું રાજ ચાલતું હતું, પરંતુ તે સમયે બ્રિટનમાં એક ચૂંટાયેલી સરકાર પણ હતી અને એ સરકાર જ મોટે ભાગેનો વહીવટ કરતી હતી અને રાજા કે રાણી જે હોય તેનું તે એક ફિગર હેડ તરીકેનું માન હતું, જે સ્થાન અત્યારે ભારતના રાષ્ટ્રપતિનું હોય છે. તો ઘણા બધા લોકો
એમ કહે છે કે ભારતમાં લોકશાહી અંગ્રેજોના કારણે આવી. એ બાબત કદાચ આપણે સ્વીકારી પણ લઈએ, પરંતુ એ વાત સાચી નથી. અંગ્રેજોનો કોઈ દિવસ ઉદ્દેશ્ય એ નહોતો કે ભારતમાં લોકશાહી લાવવી. મેં આગળ તમને કીધું તેમ ભારતમાં અંગ્રેજોનું શાસન બે ગાળામાં હતું. એક 1857 પહેલા અને બીજું 1857 પછી. 1857 પહેલા કંપનીનું રાજ્ય હતું, પરંતુ 1857ના વિદ્રોહ પછી, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી બ્રિટિશ તાજ એટલે બ્રિટનની જે સરકાર હતી તેણે ભારતનો વહીવટ પોતાના કબજામાં કરી લીધો. એટલે 1857 પછી બેઝિકલી ભારતનો બધો વહીવટ અંગ્રેજોની જે સરકાર હતી, જે ચૂંટાયેલી સરકાર હતી, તે ચલાવતી હતી. 1857માં મહારાણી વિક્ટોરિયાએ એક ઢંઢેરો પીટ્યો હતો. જ્યારે બ્રિટિશ તાજે ભારતનો વહીવટ પોતાની હસ્તક લઈ લીધો હતો, ત્યારે એક ઢંઢેરો પીટ્યો હતો. તે ઢંઢેરામાં એવું જણાવ્યું હતું કે અમે ભારતનો વહીવટ અમારા હાથમાં લઈએ છીએ. તેનું કારણ એ છે કે અમે ભારતમાં આધુનિકતા લાવવા માંગીએ છીએ, લોકશાહી લાવવા માંગીએ છીએ. ભારતના લોકોના ભલા માટે જ અમે તમારા પર શાસન કરીએ છીએ. આ મહારાણી વિક્ટોરિયાનો એટીટ્યુડ આવો હતો. જો આ એટીટ્યુડ ખરેખર જો હૃદયપૂર્વક કરાયો હોત કે તેમણે જો ખરેખર ભારતમાં લોકશાહી લાવવી હોય, ભારતના નાગરિકોને બ્રિટનના નાગરિકોની સમકક્ષ જો ગણવા હોત અને એ રીતે જો શાસન જો કરવું હોત ને, તો ભારત માટે ઘણી સારી વાત છે એકચ્યુઅલી. કારણ કે તે સમયે ભારતમાં લોકશાહી હતી નહીં. જો બ્રિટનના શાસનથી જો ભારતમાં લોકશાહી આવે, માની લઈએ કે ખરાબ વાત છે, પણ ઓકે, લોકશાહી તો આવી. પરંતુ ત્યાર પછી જે બ્રિટને જે કાયદાઓ પસાર કર્યા, તેના પરથી એવું નથી લાગતું આપણને કે બ્રિટનનો કોઈ બી ઉદ્દેશ્ય એવો હતો કે ભારતમાં લોકશાહીની સ્થાપના કરવી. તેના પર તમને હું ઉદાહરણ આપું. ભારતમાં 1909માં મિન્ટો મોર્લેનો કાયદો આવ્યો હતો. તે સમય પહેલા બીજા જે કાયદાઓ હતા તેના હેઠળ કોઈ પણ ચૂંટણીની વ્યવસ્થા નહોતી. મિન્ટો મોર્લેના કાયદા હેઠળ ભારતને ખૂબ જ લિમિટેડ ચૂંટણીની પ્રથા મળી, પરંતુ એમાં પણ ઘણા બધા લૂપ હોલ્સ હતા કે આજે કેમ આપણે બધા જ વોટ આપીએ છીએ. 18 વર્ષની ઉપરના તમે થાઓ એટલે તમે વોટ આપી શકો. તે સમયે એવું નહોતું. તે સમયે તમારે વોટ આપવા માટે પણ 1000 વસ્તુની જરૂરત પડે કે તમારી પાસે અમુક સંપત્તિ હોવી જોઈએ, તમારી પાસે અમુક જમીન હોવી જોઈએ, તમારી પાસે અમુક ભણતર હોવું જોઈએ. આ બધું જ્યારે તમારી પાસે હોય ત્યારે જ તમે વોટ આપી શકો. અને વોટ આપી શકો ત્યાર પછી તમે એક પ્રોવિન્શિયલ લેજિસ્લેચર બને, એટલે કે આજે જે વિધાનસભા છે તેની ઇક્વિવેલન્ટ કે તે પ્રાંતમાં રાજ્ય કરે. અને ત્યાર પછી આ પ્રોવિન્શિયલ લેજિસ્લેચર એક સેન્ટ્રલ લેજિસ્લેચર બનાવે કે જે આખા ભારતની જે લોકસભા આપણે જેને કહીએ છીએ તેનું ઇક્વિવેલન્ટ તે સમયે જે કંઈ પણ હતું તે. શબ્દોમાં આ બધી વાત બહુ સારી લાગે કે ઓકે, તે સમયે પણ વિધાનસભા બની ગઈ હતી, તે સમયે પણ લોકસભા બની ગઈ હતી, પરંતુ ઇન પ્રેક્ટિસ આવું નહોતું. પહેલી વાત તો બધા લોકોને વોટ આપવાનો અધિકાર જ નહોતો. અને બીજી વાત, જે કોઈ પણ આ લોકસભા કે વિધાનસભા હોય તેમને કાયદા બનાવવાનો ખૂબ જ લિમિટેડ અધિકાર હતો. અને તેઓ પણ જો કાયદા બનાવે ધારો કે, તો ત્યાર પછી એ કાયદા વાઇસરોય વીટો આપીને કેન્સલ કરી શકે. એટલે ટેકનિકલી આ બધું ખાલી એક બહાનું હતું કે આપણે ભારતમાં લોકશાહી આપીએ છીએ, પરંતુ બ્રિટનનો ખરેખર એવો કોઈ ઈરાદો હતો જ નહીં કે લોકશાહી આપે. કારણ કે વાઇસરોય હંમેશા બ્રિટનના હતા અને વાઇસરોય તેમને જે પણ ઠીક લાગે તે નિર્ણય લઈ શકે. એટલે બ્રિટનનો ખરેખર એવો કોઈ ઈરાદો હતો જ નહીં. ઓકે, આ વાત થઈ 1909ની. ત્યાર પછી આવ્યું પ્રથમ વિશ્વયુદ્ધ. તમને કદાચ ખબર હશે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારત તરફથી ઘણા બધા સૈનિકોને મોકલવામાં આવ્યા હતા. એ યુદ્ધ ભારતનું યુદ્ધ હતું જ નહીં. એ યુદ્ધ ચાલુ થયું હતું યુરોપમાં, અને યુરોપમાં જ ઘણા બધા રાજ્યો અંદર લડતા હતા. એ યુદ્ધ ભારતનું નહોતું, છતાં પણ ભારતે ઘણા બધા સૈનિકોને બ્રિટન માટે લડવા માટે અલગ અલગ જગ્યાએ મોકલ્યા હતા. અને એ અલગ અલગ જગ્યામાં ઉત્તર આફ્રિકા આવી જાય, મેસોપોટેમિયા આવી જાય, અને પૂર્વ સાઈડે જાપાનનો ફ્રન્ટ જે હતું તે પણ આવી જાય. આ બધી જગ્યાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતના સૈનિકો લડવા ગયા હતા. અને તેઓ જ્યારે લડવા ગયા હતા ત્યારે ભારતના તે સમયે જે રાજકીય લીડરો હતા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના જે રાજકીય નેતાઓ હતા, તેમની ગણતરી એવી હતી કે આજે અમે તમને મદદ કરીએ છીએ, યુદ્ધ પતે એટલે તમે અમને મદદ કરજો.
તે સમયે અમેરિકા, કેનેડા એ બધા ડોમિનિયન સ્ટેટ્સ હતા બ્રિટનના. એટલે તમે છો તો છેવટે બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ જ, પરંતુ તમે બ્રિટિશ સામ્રાજ્યની અંદર એક દેશ તરીકે તમે કાર્ય કરી શકો. મહારાણી વિક્ટોરિયા અથવા જે કોઈ પણ બ્રિટનનો રાજા કે રાણી હોય તે તમારા વહીવટમાં દખલ ના કરે. તે સમયના કોંગ્રેસના લીડર્સને એવી અપેક્ષા હતી કે આજે અમે તમને મદદ કરીએ છીએ તો તમે એના બદલામાં ભારતને ડોમિનિયન સ્ટેટસ આપી દો, એટલે અમે અમારો વહીવટ જાતે કરી શકીએ. 1918માં પ્રથમ વિશ્વયુદ્ધ પત્યું. ત્યાર પછી ઘણા બધાને એવી અપેક્ષાઓ હતી કે આપણને ખરેખર ડોમિનિયન સ્ટેટસ મળશે, પણ એવું ના થયું. બ્રિટને પોતે જ આપેલું વચન તોડી દીધું અને આવ્યો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિફોર્મ્સ, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાઓ. અને એ સુધારાઓમાં બધાને ખરેખર તો એવું લાગતું હતું કે ડોમિનિયન સ્ટેટસ મળશે, પણ એ ના મળ્યું. એને બદલે રોલેટ એક્ટ આવ્યો. રોલેટ એક્ટ કદાચ તમને બધાને ખબર હશે કે એક ખૂબ જ જુલ્મી કાયદો હતો કે જેના અંતર્ગત જે અંગ્રેજ સરકાર હતી તે સમયે, તો કોઈ પણ નાગરિકને એવું બ્રિટનની સરકારને એવું લાગે કે આ આતંકવાદી પ્રવૃત્તિ કરે છે, અને એ સમયે એકચ્યુઅલી આતંકવાદી પ્રવૃત્તિનો મતલબ થાય સ્વાતંત્ર્ય લગતી પ્રવૃત્તિ. એવી કોઈ પ્રવૃત્તિ કરે છે તો તમને ગિરફ્તાર કરી શકે અને તમારા પર કોઈ પણ વહીવટી કાર્યવાહી કરતા પહેલા તમને જેલમાં નાખી શકે છે. આ કર્યું હતું. અને એના જવાબમાં છેવટે તમને ખબર છે કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો, મહાત્મા ગાંધીનું અસહકારનું આંદોલન થયું. તો કહેવાનો મતલબ એટલો કે ભલે બ્રિટન એવું જોરશોરથી કહેતું હોય કે અમે જ્યારે બ્રિટન જ્યારે ઇન્ડિયા પર સામ્રાજ્ય કરે છે, શાસન કરે છે, ત્યારે અમારો ગોલ તમને લોકશાહી આપવાનો છે, પરંતુ ઇન પ્રેક્ટિસ એવું કોઈ દિવસ હતું જ નહીં. ભારતને તેમણે હંમેશા વધારે ગુલામી જ આપી છે. બીજી એક બ્રિટિશ સરકારની બ્રાન્ચ છે ઇન્ડિયન સિવિલ સર્વિસ. તે સમયે ભારત પર વહીવટ કરવા માટે તમને અમલદાર જોઈએ, બરાબર? તો તે સમયે તેમણે ઇન્ડિયન સિવિલ સર્વિસ ચાલુ કરી હતી. તે સમયે પણ અંગ્રેજોની આર્ગ્યુમેન્ટ તો એ જ હતી કે અમે તમને ઇન્ડિયન સિવિલ સર્વિસ આપીએ છીએ, અમે તમને બ્યુરોક્રેસી આપીએ છીએ, તે તમને વહીવટ શીખવાડવા માટે, કે તમને વહીવટ કેવી રીતે કરવો તે ખબર નથી, તો અમે તમને શીખવાડીએ, ઇન્ડિયન સિવિલ સર્વિસ આપીએ. હવે ઇન્ડિયન સિવિલ સર્વિસ એટલે આજની જે યુપીએસસીની એક્ઝામ આવે ને તેના જેવી ઇન્ડિયન સિવિલ સર્વિસની એક્ઝામ તે સમયે ફક્ત બ્રિટનમાં થતી હતી. અને એ સમયનો સિલેબસ હતો બ્રિટનનો ઇતિહાસ, બ્રિટનની સંસ્કૃતિ અથવા યુરોપની સંસ્કૃતિ ઇન જનરલ. આ બધા પ્રકારનો સિલેબસ હતો આઈસીએસની પરીક્ષાનો. એટલે તમે આઈસીએસની પરીક્ષા આપવા જાઓ તો તમારે ભારતની સંસ્કૃતિ કે ભારતના ઇતિહાસને બદલે ઇંગ્લેન્ડની સંસ્કૃતિ શીખવી પડે, ઇંગ્લેન્ડનો ઇતિહાસ શીખવો પડે. આ બધી પરીક્ષા પહેલી વાર તો અંગ્રેજીમાં થતી અને એ બધી થતી લંડનમાં. આ બધું કરવા પાછળનો હેતુ એ જ હતો કે જેટલા ઓછા ભારતીય બને એટલા ઓછા ભારતીય આ પરીક્ષામાં એપ્લાય કરે અને આ ઓછા ભારતીય પરીક્ષા આપે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે મુખ્યત્વે ઇંગ્લેન્ડના નાગરિકો જ આ પરીક્ષા આપી શકે. સ્વાભાવિક છે કે તમે ભારતમાં જન્મ્યા હોય તો તમને ઇંગ્લેન્ડના ઇતિહાસ વિશે, ઇંગ્લેન્ડની સંસ્કૃતિ વિશે ખબર ના હોય. તો એટલે જ એના પરિણામ સ્વરૂપ આ સિવિલ સર્વિસ ચાલુ કરાઈ 1857 પછી. પહેલા 10-20 વર્ષ દરમિયાન ફક્ત 1 કે 2 જણા જ ઇન્ડિયન સિવિલ સર્વિસની એક્ઝામમાં પાસ થયા હતા, અને તેમાંથી પહેલો વ્યક્તિ જે પાસ થયો હતો તે હતા સત્યેન્દ્રનાથ ટાગોર, કે જે રવિન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ. તે પહેલા જ એવા વ્યક્તિ હતા કે જે આ સિવિલ સર્વિસની એક્ઝામમાં પાસ થયા હતા. હવે તમે આ એક્ઝામમાં પાસ પણ થાઓ ને તો તમને ઊંચો હોદ્દો મળી જાય એની સંભાવના બહુ જ ઓછી છે, કારણ કે તમારે નીચા પોસ્ટથી એકદમ નીચલી લેવલની જે પોસ્ટ હોય ને તેમાં તમને ભરતી મળે, અને પછી આપણે એવું એક્સપેક્ટ કરીએ કે ધીરે ધીરે જેમ તમારો અનુભવ વધે તેમ તમને પ્રમોશન મળે અને તમે ઊંચા હોદ્દા પર જાઓ. એમાં પણ રેસિઝમ હતું. તમે ઊંચા હોદ્દા પર ત્યારે જ જઈ શકો જ્યારે તમારી ચામડીનો કલર સફેદ હોય, ગોરો હોય. સત્યેન્દ્રનાથ ટાગોર એ જ કારણોસર કોઈ દિવસ ઊંચા હોદ્દામાં જઈ શક્યા નહીં. આવું ચાલ્યું છે પ્રથમ વિશ્વયુદ્ધ સુધી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ઘણા બધા બ્રિટનના જે નાગરિકો હતા તેમણે યુદ્ધના કારણોસર આ પરીક્ષા આપવાનું ઓછું કર્યું, અને તે સમયે ઇંગ્લેન્ડના નાગરિકોની આ પરીક્ષામાં પહેલી વખત ઓછી સંખ્યા આવી, અને ત્યાર પછી વધારે ભારતીયો આ પરીક્ષા આપતા થયા, અને ત્યાર પછી જ ભારતમાં ભારતીય મૂળના સિવિલ ઓફિસરનું પ્રમાણ ધીરે ધીરે વધ્યું. પરંતુ રેસિઝમ તો હતું જ.
મેં કીધું તેમ તમારે જો પ્રમોશન જોઈતું હોય તો તમારી ચામડીનો કલર સફેદ હોવો જોઈએ, ગોરો હોવો જોઈએ, તો જ તમને પ્રમોશન મળે. આ તો થઈ અમલદારશાહીની વાત. પરંતુ આ વાત કાયદામાં પણ સાચી હતી. કાયદામાં એઝ ઇન ન્યાયાલયમાં ભારતમાં તે પહેલા ન્યાયાલય નહોતા. બ્રિટિશ શાસને એટલે ન્યાયાલય તો હતા, પરંતુ કેવું હતું કે આજે કેમ કોર્ટ છે તે કોર્ટ નહોતી. તેની જગ્યાએ બધો ન્યાય થતો હતો ક્યાં તો પછી રાજાના દરબારમાં, ક્યાં તો પછી જે ગ્રામ પંચાયત હોય તે ન્યાય કરતી હતી, પરંતુ કોઈ ફોર્મલ કોર્ટ નહોતી. અંગ્રેજોએ પહેલી વખત એક કોર્ટ ભારતમાં સ્થાપી. હવે એ કોર્ટમાં તમારે વકીલાત કરવી હોય કે પછી જજ બનવું હોય. એકચ્યુઅલી જજ બનવું હોય તો તમારે પરીક્ષા આપવી પડે. તે બધી બાબત તો ઠીક છે, પરંતુ એ બધું પણ થઈ જાય છતાં પણ તમારી ચામડીનો કલર તો ગોરો ના હોય તો તમને એમાં જજ બનવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય. સમજી લીધું. પરંતુ ન્યાય આપવાની બાબતમાં પણ ખૂબ જ રેસિઝમ ચાલતું હતું કે જ્યારે કોઈ અંગ્રેજ કોઈ ભારતીયનું ખૂન દાવ કે કરી નાખે તો તે હંમેશા એવો જ કાયદો આવતો, એવો જ ચુકાદો આવતો કે ભૂલમાં થઈ ગયું છે, અંગ્રેજ જે છે તેની માનસિક હાલત અસ્થિર છે, બીજા કોઈ પણ કારણસર, અને તેને એકદમ સાદો, એકદમ હલકો ન્યાય આપીને, એકદમ હલકો કંઈ પણ સજા આપીને છોડી મૂકવામાં આવતું. પરંતુ જ્યારે કોઈ ભારતીય નાગરિકના હાથો અંગ્રેજનું ખૂન થાય પછી ભલે તે ભૂલમાં જ થયું હોય, તેની એક જ સજા હતી મૃત્યુદંડ અથવા ઘણી ભારે સજા. એટલે આમાં પણ રેસિઝમ હતું. એટલે જે અંગ્રેજો જે લોકો આજે પણ એ બાબતની વાત કરે છે કે ભારતમાં જે લોકશાહી આવી, કે ભારતમાં જે રૂલ ઓફ લો આવ્યો, કાયદો આવ્યો, તે બધી બ્રિટિશ સામ્રાજ્યની દેન છે, તો તે વાત ખોટી છે. ભલે બ્રિટિશ સરકારે, બ્રિટિશ સામ્રાજ્યએ ભારતમાં પહેલી વખત લોકશાહીની શરૂઆત કરી હોય કે પછી પહેલી વખત કોર્ટ બનાવી હોય, પરંતુ અંગ્રેજોનો પોતાનો ઉદ્દેશ્ય કોઈ દિવસ એવો હતો જ નહીં કે આપણે ભારતમાં લોકશાહીની સ્થાપના કરીએ, કે આપણે ભારતમાં કોર્ટની સ્થાપના કરીએ. એવો ઉદ્દેશ્ય એમનો કોઈ હતો જ નહીં. તેમનો ઉદ્દેશ્ય હતો ફક્ત ભારતનું શોષણ વધારેમાં વધારે કેવી રીતે કરવું. આ જ તેમનો મુખ્ય હેતુ હતો. ઓકે, આ સિવાય હું તમને બીજી બે લેગસીની એવી વાત કરવા માંગુ છું કે જે લેગસી છે બ્રિટિશ સરકારની, જે આજ સુધી ચાલતી આવે છે. ને એક છે અંગ્રેજી ભાષા. આ પુસ્તક એન એરા ઓફ ડાર્કનેસ તે પોતે પણ અંગ્રેજીમાં લખાયું છે. હું મારું ડેઈલી કામકાજ અંગ્રેજીમાં કરું છું. અરે આ બોલતી વખતે ઘણા બધા શબ્દો પણ મેં અંગ્રેજીના વાપર્યા છે. ઘણા બધા શબ્દો એવા છે કે જે આપણને આજે ખબર પણ ન હોય અને આપણે રોજબરોજ વાપરતા હોય, તો તે બધા શબ્દો અંગ્રેજીમાંથી આવ્યા છે. અને એ અંગ્રેજી ભાષા અંગ્રેજોની દેન છે. તો અને એ ભાષા નો ડાઉટ આજે આપણને ભાષા આવડે છે, તેનો ઘણા બધા ફાયદા છે. ભારતમાં આઈટી સેક્ટર આજે ખૂબ જ ઊંચું છે અને તે આઈટી સેક્ટર, ભારતનું આઈટી સેક્ટર આખી દુનિયામાં પોતાનો બિઝનેસ કરે છે. અને તે બિઝનેસ કરી શકે એનું એક કારણ એ પણ છે કે આપણને અંગ્રેજી આવડે છે અને આપણે અંગ્રેજીથી સહેલાઈથી બીજા લોકો સાથે વાત કરી શકીએ છીએ. અરે મારી પોતાની જે નોકરી છે તે પણ હું એટલા માટે કરી શકું છું કારણ કે મને અંગ્રેજી આવડે છે. મારે મારા કલીગ સાથે વાત કરવાની હોય છે તે અંગ્રેજીમાં કરું છું. આખી અંગ્રેજી ભાષા અંગ્રેજી સામ્રાજ્યને કારણે, બ્રિટિશ સામ્રાજ્યને કારણે ભારતમાં આવી. તો શું આપણે એવું કહી શકીએ કે આપણે ઓકે બધું થઈ ગયું પણ છેવટે આપણને અંગ્રેજી ભાષા તો મળી? ના, એવું પણ આપણે નથી કહી શકતા. કારણ કે અંગ્રેજોનો પહેલા એવો કોઈ ધ્યેય હતો જ નહીં કે આપણે ભારતીય લોકોને અંગ્રેજી ભાષા શીખવાડીએ. અંગ્રેજો ભારતમાં શાસન કરવા આવ્યા ત્યારે સ્વાભાવિક છે કે ભારતમાં કરોડોની સંખ્યામાં ભારતીયો હતા, જ્યારે અંગ્રેજોનું પ્રમાણ થોડાક હજારોમાં હતું. વધારેમાં વધારે લાખ જેટલા અંગ્રેજો કદાચ ભારતમાં હશે. એટલે તે લોકો માટે ભારતના કરોડો લોકોને અંગ્રેજી શીખવાડવા કરતા એ વધારે સરળ હતું કે પોતે હિન્દી અથવા બીજી કોઈ ભાષા શીખી લે. તે લોકોના માટે વધારે સરળ હતું. છતાં પણ તેમણે અંગ્રેજી ભાષા શીખવાડવાનું ચાલુ કર્યું. એનું કારણ એ હતું કે તેમણે એક વર્ગ પેદા કરવો હતો કે જે અંગ્રેજો અને ભારતના લોકલ્સની વચ્ચે એક માધ્યમ બની શકે, કે જેને અંગ્રેજી પણ આવડતું હોય અને જેને લોકલ ભાષા પણ આવડતી હોય. અને તેમણે એ બાબતનું પણ ધ્યાન રાખ્યું હતું કે તેઓ આ જે મિડલ વર્ગ જે બને, મધ્યમ જે બને, તેઓ વધારે શીખી ના જાય. કારણ કે તેમની જરૂરિયાત ફક્ત એટલી હતી કે તેઓને વાતચીત કરી શકે એટલું અંગ્રેજી આવડવું જોઈએ, બાકીનું બધું
શીખવાની વધારે જરૂરત નથી. એક હેતુસર જ તેમણે ભારતમાં જે શિક્ષણ પ્રથા ચાલુ કરી હતી તેનો પણ હેતુ એ જ હતો કે તેમને એક સાદું અંગ્રેજી આવડવું જોઈએ, અને એ બાબતમાં એ લોકો સક્સેસ પણ કર્યા હતા. ઘણા બધા લોકોને એક સાદું અંગ્રેજી આવડી જતું હતું અને ત્યાર પછી તેઓ સરકારમાં કોઈ પણ નાની હોદ્દા પર આવીને લાગી જતા હતા, અને તે લોકો અંગ્રેજ સરકાર અને ભારતીય લોકો આ બંને વચ્ચે માધ્યમનું કામ કરતા હતા. પરંતુ તેમનો અગેન એવો કોઈ ઉદ્દેશ્ય હતો જ નહીં કે ભારતના લોકો અંગ્રેજી શીખે. છતાં પણ આપણે શીખ્યા. કેમ? કારણ કે ભારતના ઘણા બધા લોકો તે સમયે પણ બ્રિટનમાં જઈને ઉચ્ચ અભ્યાસ કરતા હતા. મહાત્મા ગાંધી, જવાહરલાલ, બેસિકલી બધા જ સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે જે પણ આપણા નેતાઓ હતા, ગાંધી બાપુ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, બધા જ ઇંગ્લેન્ડમાં જઈને શિક્ષણ લીધું છે. તેમનો હેતુ હતો કે અમે ઇંગ્લેન્ડમાં જઈએ, ત્યાંના કાયદાઓ શીખીએ, ત્યાંની ભાષા શીખીએ, ત્યાંની સંસ્કૃતિ શીખીએ, ત્યાંનું વિજ્ઞાન શીખીએ. ઘણા બધા વૈજ્ઞાનિકોએ પણ ઇંગ્લેન્ડમાં ટ્રેનિંગ લીધી છે. તો તેમનો હેતુ આ જ હતો, અને તેમણે પોતાને ઈચ્છા હતી એટલે એ લોકો ત્યાં ગયા અને એટલે બધું શીખ્યું. અને આજે પણ એ જ થાય છે કે આપણે આઝાદી પછી આપણે જોઈએ છીએ કે અંગ્રેજી વિશ્વ ભાષા બની ગઈ છે, અને એટલા જ માટે આપણે અંગ્રેજી પણ શીખીએ છીએ. ઓકે, તો ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે, પરંતુ સમાપ્ત પહેલા હું ફાઇનલી એક એવી લેગસીની વાત કરવા માંગીશ કે જે બ્રિટિશ સામ્રાજ્ય ભારતમાં છોડીને ગઈ છે. ક્રિકેટની રમત અંગ્રેજો ભારતમાં લાવ્યા હતા, અને તે આજે પણ આપણે રમીએ છીએ. અને હું એમ કહું તો કદાચ ખોટું નહીં હોય કે અંગ્રેજો કરતા સારી રીતે રમીએ છીએ, વધારે સારી રીતે રમીએ છીએ. આપણી પાસે 2 વર્લ્ડ કપ છે, એ લોકોની પાસે 1 છે. અને તે પણ જે રીતે એ લોકોએ વર્લ્ડ કપ મેળવ્યું તે શંકાસ્પદ જ હતું. ઓકે, તો મારો સમય ઓલમોસ્ટ થઈ ગયો છે. તો અગેન તમારા બધાનો આભાર માનું છું મારી વાત સાંભળવા માટે, અને થેન્ક યુ વેરી મચ. જય.